પાકિસ્તાની ડ્રગ માફિયા સાથે મળી ગેરકાયદેસર હેરોઈનના જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ઉતારીને દિલ્હીમાં ડિલિવરી કરવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યો છે। ગુજરાત એટીએસના એસએલ ચૌધરીને બાતમી મળી હતી તો જામનગરના જોડિયામાં ઈશા હુસૈન રાવ તથા તેની પત્ની તાહિરા તથા તેનો દીકરો અરબાઝ હેરોઈનનો ધંધો કરે છે। ઈશા હુસૈન રાવ હાલમાં આફ્રિકન કન્ટ્રીમાં છે। ઈશા હુસૈન રાવે ગઈ સાલના સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં કેટલાક હેરોઈનનો જથ્થો જે છે તે પાકિસ્તાનના મુર્તુઝા મારફતે દરિયામાં વેરાવળની બોટ હેમ મલ્લિકા 10ના ટંડેલ ધર્મેન્દ્ર ગોડને ડિલિવરી કરવાવી તેમજ હેરોઈનનો જે જથ્થો છે તે વેરાવળના દરિયા કિનારે ઉતારીને ઈશા રાવની દીકરી માસુમા તથા તેના મંગેતર રિઝવાન નોડે મારફતે રાજસ્થાનના બિયાવર ખાતે જામનગરના આસિફ સમાની ઇકો કારમાં ડિલિવરી કરી હતી। આ તમામ મામલો જે છે તે સામે આવ્યો છે। આ હેરોઈનનો જથ્થો આસિફ સમાએ દિલ્હી તિલકનગરમાં કોઈ નાઇજીરિયન સાઉથ આફ્રિકન વ્યક્તિને ડિલિવરી કરેલ છે। બાતમીના આધારે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ પટેલ ગુપ્ત રીતે તપાસ કરાવી હતી। ગત સપ્ટેમ્બર 2023માં જામનગર જોડિયા ખાતે ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે ઉતારી તેને દિલ્હીમાં ડિલિવરી કરવાનું ગુનાહિત કાવતરું રચેલ છે। આ મુદ્દે આરોપી ઈશા રાવ દ્વારા પોતાના માણસો મારફતે ગુનાના આરોપીઓને મોકલાવેલ હોવાનું હાલ સુધીની તપાસમાં ખુલવા પામ્યું છે। ગઈ તારીખ 23/2/2024ના રોજ ગુજરાત એટીએસની બાતમી મળેલી ઈશા હુસૈન રાવ રહે જામનગર જોડિયા વતની જે એટીએસના 2 થી 3 ગુનામાં વોન્ટેડ છે અને એની પત્ની એનો દીકરી એનો દીકરો અને એનો જમાઈ એ ઉપરાંત બીજા કેટલાક આરોપી મળી હેરોઈનનો ધંધો કરે છે એવી માહિતી હકીકત મળે છે। આ માહિતી હકીકતના આધારે પીએસઆઈ બીએમ પટેલ નાઓએ પ્રાથમિક ઇન્ક્વાયરી કરેલ અને પ્રાથમિક ઇન્ક્વાયરીના અંતે ગઈ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઈશા રાવે સાઉથ આફ્રિકાથી મુર્તુઝા નામના માણસનો સંપર્ક કરી અને ઓમાનના દરિયામાં ધર્મેન્દ્ર ગોડને હેમ મલ્લિકા 1ની બોટની અંદર ચેનલ નંબર 69 ઉપર સંપર્ક કરી અને 8 થી 10 કિલો હેરોઈનનો જથ્થો મેળવેલ ઈ ઓમાનના દરિયા કિનારેથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બિયાવર પાસે સંતાડી અને દિલ્હીમાં એક તિલકનગરમાં રહેતા કોઈ સાઉથ આફ્રિકન નાગરિકને આ મુદ્દામાલ પહોંચાડવાનું કામ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તાહિરા વાઇફ ઓફ ઈશા રાવ જોડિયા રહે જામનગર, અરબાઝ સન ઓફ ઈશા રાવ રહે જોડિયા જામનગર, રિઝવાન તૈયબ જાતે નોડે જે એની પુત્રી માસુમા છે એનો પતિ છે તે, અને આ ગુનાના કામે ઈશા રાવ, માસુમા, ઈશા હુસૈન રાવ, આસિફ યુસુફ અને ધર્મેન્દ્ર ગોડ, મુર્તુઝા અને એક નાઇજીરિયન નાગરિક એમ કુલ 6 જણ વોન્ટેડ છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે।